બનાસકાંઠા જિલ્લાનું પાણી ચલવાડા ગામના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો છે। ત્યારે સરકાર સમક્ષ ચલવાડા ગામના લોકોને, ખેડૂતોને અને ખેત મજૂરોને તથા પશુ માલિકોને મદદ કરી સહાય આપવાની માંગણી કરવામાં આવી છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં વરસેલા વરસાદે ખેડૂતોના પાકનો વિનાશ કર્યો છે। રાધનપુરના ચલવાડા ગામમાં ખેડૂતો મોઢે આવેલા કોળિયો છીનવાઈ ગયો હોય તેવું અનુભવી રહ્યા છે। ચલવાડા ગામમાં ખેડૂતે કરેલ પાક પાણીમાં ગરકાવ થતા પાક નિષ્ફળ ગયો છે। વરસાદ રોકાઈને 7 દિવસ વીત્યા છતાં ખેતરોમાં પાણી ઓસર્યા નથી। ખેડૂતોના તૈયાર થયેલ પાકો મગ, અડદ, તલ, એરંડા, બાજરી, જુવાર સહિતના પાક પાણીમાં ગરકાવ થયા છે। ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ લાવીને વાવેતર કર્યું હતું। ખેડૂતોને આશા બંધાઈ હતી કે આ સિઝનમાં સારી ઉપજ આવશે, પરંતુ ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોને સર્વે કરીને સહાય ચૂકવવા ખેડૂતોની માંગ છે। ખેડૂતોએ કરેલા વાવેતરના તમામ પાકો નિષ્ફળ જતા ખેડૂતોને, પશુપાલકોને મુશ્કેલી સર્જાઈ છે। તેવા સમયે તાત્કાલિક ધોરણે સરકાર સારી મદદ આપે તેવી ચલવાડા ગામના લોકોની માંગણી છે। ચલવાડા ગામ વરસાદ એટલું બધું થયો છે અને તેરવાડાથી 30 કિલોમીટરથી પાણી આવે છે અને એ પાણી બધું અમારે ચલવાડામાં નહેરે છે। એટલે સંપૂર્ણ અમારા ખેડૂતો જમીન વગર રહ્યા છે અને ભેંસો અમુક પાડીઓ તણાઈ ગઈ છે અને કેટલાય ઘરાના માણસો ચલવાડામાં રહેવા આવ્યા ને ગામના આદિને અન્ન ખવડાવી રહ્યા છે। અને માદલા કાંકરેજનું એ એટલું પાણી આવે, ઇન્દ્રનગર જવું હોય તો આજ પણ હેડે એવો રસ્તો નથી અને કોઈ નથી। ગરીબોને સંપૂર્ણ મદદ કરે અને અમે સરકારના સેવક છીએ। અમે કોઈ કોમવાદ નથી, અમારે બધાને મદદ મળે અને આખા ચલવાડાના 300 વીઘા જમીનમાં પાણી છે અને બહાર ગામ જવું હોય તો અત્યારે ગળા સામું પાણી આવે છે। તો મારે સરકારશ્રીને વિનંતી કે મારા સામે જોવે અને અમારા ગુજરાતમાં અધ્યક્ષ શંકરભાઈ હોય, શંકરભાઈની નજર હમણાં પડે અને અમારા ગરીબોનો વિકાસ કરે એવું હું સરકારને વિનંતી કરું છું। અમે ચલવાડા ગામ અમારું ભૌગોલિક દ્રષ્ટિએ નીચાણવાળા વિસ્તારમાં આવે છે। બનાસકાંઠાની સરહદની નજીક આવે છે। બાજુમાં રોયટા ગામ બનાસકાંઠામાં આવે છે। જે બનાસકાંઠામાં પૂર આવ્યો એનું પાણી, તમામ પાણી અમારા ગામની અંદર આવે છે, મોટા ભાગનું પાણી। એના કારણે અમારા ગામમાં તમામ સીમ, આખી સીમ ડૂબમાં ગયેલી છે। ઘણા જે સીમમાં રહેવાવાળા લોકોને સ્થળાંતર કરાવવું પડ્યું છે। રેસ્ક્યુ કરીને ગામ લોકોની દ્રષ્ટિએ લાયા છે, કોઈને ટ્રેક્ટરમાં લાયા, કોઈને આ રીતે લાયા, એવું બધું। અને એરંડા, અડદ, જુવાર, ગવાર જેવા તમામ જે ચોમાસું પાકો કહેવાય એ નિષ્ફળ ગયા છે। આજની તારીખમાં અમારા ગામની અંદર લગભગ ગણો ને કોઈ રસ્તા કે રોડ જેવું રહ્યું નથી કે જે ખેડૂતો પોતાના પશુપાલન માટે ખેતરમાં જઈ શકે। પરિસ્થિતિ બહુ વિકટ છે। ગામ લોકો બહુ દુઃખી થઈ રહ્યા છે। ગામની મોટા ભાગની આવક અત્યારે હાલમાં પશુપાલન ઉપર છે। પશુપાલનમાં બહુ વધારે તકલીફ છે। અહીંયા નથી તો કોઈ જગ્યાએ ઘાસચારાની સુવિધા રહી કે નથી કોઈ લોકોનું જે વાયેલું ધાન રહ્યું, આવી પરિસ્થિતિ છે। આ પરિસ્થિતિ વચ્ચે લોકો મુશ્કેલીમાં, તકલીફમાં જીવી રહ્યા છે। તાલુકાનું ચલવાડા ગામ છે। અમારા ગામની અંદર લગભગ 500 વીઘા ગામની અંદર બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે અને ટોટલ સર્વે પાકની અંદર બધું નિષ્ફળ ગયું છે। 0% વરસ છે ચલવાડા ગામની અંદર પાણી બહુ પુષ્કળ આવતા। અને અમારા ગામને સરકારશ્રીની વિનંતી કે અમારા ગામને સહાયની મદદ કરે એવી અમે વિનંતી કરે છે। મારું નામ છે પરમેશભાઈ રગાભાઈ ચૌધરી, ગામ ચલવાડા, અને ગામનું સર્વે કરી અને મદદ કરવા વિનંતી। ભાઈ, ગામ ચલવાડા, અમારા પાણીનો નિકાલ કરો। બધું ખેતરમાં તણાઈ ગયું છે। જુવાર, બાજરી, આયડા, ગવાર બધું પાણીમાં તણાઈ ગયું છે। અમારે શું માલને ખવડાવવું, મનુષ્યને શું ખવડાવવું અને પાણીનો નિકાલ કરો। અમારે ભેંસોની પાડીઓ નાની તણાઈ ગઈ છે, ભેંસું દુવા નહીં હાલતી। અમારે કંઈક નિકાલ કરો પાણીનો। બધું 4 પાડીઓ અમારી। શું નામ તમારું? નીરુબેન ઠાકોર, નીરુબેન પરવીનભાઈ રબારી અમરધામા। મારા ચલવાડાના ગામની અંદર સાહેબ આખું ગામની અંદર પાણી જ પાણી છે। આખું પાક નિષ્ફળ ફેલ થઈ ગયું। કોઈ અધિકારી હાજરી આપી નથી। આમ જો આડેદાડી ધોળા આવે, ચૂંટણી ચાલુ હોય તો વોટિંગ આપો, ફલાણી સરકાર જીતાડો, વસ્તી ડૂબ છે એનો કોઈ નિર્ણય ગામની અંદર નહીં। તો મારો ગામનું તળ કેવી રીતે જીવે, માલ કેવી રીતે નફાડે? ગામની અંદર ચારે બાજુ ગામ ડૂબમાં પાણી, માલ શું ખાય, માણસ શું ખાય? તો સાહેબ પાણીનો ને હજુ આ બધું પાક નિષ્ફળ ફેલ।
જો અડદ આયડા જુવાર તમામ ધાન અમારો બધું ફેલ છે તો સાહેબ તમારા અધિકારીને આ સાહેબ હાજરી આપવી પડે બરાબર પાણીનો ગમે તે નિર્ણય કરો આ તો ગામ આખું ડૂબમાં જ છે